નમસ્કાર, જય માતાજી. આઈ એમ રાહુલ મનીષ ફ્રોમ એસપીસ. આ દરેપુરા ગામની અંદર આ પ્રવીણભાઈ પરમાર સાહેબ છે, એમના કાકાના ખેતરની અંદર જે ઉદયસિંહભાઈ પરમાર સાહેબ છે એમના ખેતરની અંદર અમે રિઝલ્ટ લીધું છે. રિઝલ્ટ પ્રવીણભાઈ બતાવશે આપણને. પ્રવીણભાઈ, એ પહેલાં જણાવો, આપણે ખાતર કેટલું નાખ્યું હતું? 1 થેલી. કયું ખાતરનું નામ શું છે? એસબી સોઇલર. બરાબર. આપણે જ્યારે શરૂઆત કરી હતી તે વખતે આ વાડીની હાલત કેવી હતી અને આપણે નાખવા આપ્યું એક, બરાબર? તે વખતે એ પણ નવા હતા ખેડૂત, તો એમને આપણે શું કહ્યું હતું કે 3 ટોલી છાણિયા પાવાનું રિઝલ્ટ લઈને આવશે. આવો તમને એવો અહેસાસ થયો ખરો? કમ્પ્લીટ 100% રિઝલ્ટ છે ને? તો તમે જરા બતાવો. ચલો આગળ જોઈએ આપણે એ ખરેખર સોઇલર શું છે અને રિઝલ્ટ શું છે એ પ્રવીણભાઈ સાહેબ આપણને જાતે બતાવશે. મિત્રો જોઈ શકો છો તમે, જોરદાર. 1 અઠવાડિયું થયું લગભગ, હે ને? અઠવાડિયું નહીં. હા આમ તો 6-7 દિવસ, પણ અઠવાડિયું ગણાય. અઠવાડિયાની અંદર આ ડૂખો તમે જોઈ શકો છો. જે વાડીની હાલત તમને બતાવો, આ પ્રોબ્લેમ હતી. બરાબર. ખેડી નાખવાની હતી, આપણે ખેડી જ નાખવાની. હા, પણ એક થેલીની અંદરમાં એક જ બેગ નાખી છે સોઇલર, જે 750 રૂપિયા. બરાબર. બધા કહે છે કે 750માં કિલો બહુ મોંઘું પડે, પણ તમે જુઓ કે આ વાડીનો નજારો હું તમને બતાવું છું કે ખરેખર સોઇલરના 750 હું તો નથી માનતો, પણ 7500 રૂપિયા હોવા જોઈએ એવું લાગે છે. પ્રવીણભાઈ, એવું? હજુ 2 થેલી નાખવાની. હા, હજુ 2 બેગ નાખવાની છે. ઓકે, જોરદાર. મતલબ કહેવાનો અર્થ એવું છે કે જે 750 રૂપિયા માત્ર કિલો જે બધા ગણે છે કે ભાઈ 50 કિલોનું યુરિયા અને ડીએપી નાખેલી હતી બધાએ શરૂઆત કરી ત્યારે, તો એ વધારા જથ્થામાં એવું લાગે આપણને કે સારું 1350થી લઈને 280ની અંદર જે 50 કિલો વસ્તુ મળે છે, આજે ખેડૂતના મગજમાં એવું સેટઅપ થઈ ગયું છે. પણ માત્ર કિલોમાં એટલી તાકાત છે કે તમે 2 ડીએપી નાખો છતાં પણ એની સામે ના આવે એવું સોઇલર કિલોમાં વર્ક કરે છે. તમે જુઓ મિત્રો, વાડીનો નજારો દૂધી કરેલી છે. બરાબર. થોડું નજીકથી તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો. જુઓ રિઝલ્ટ, જુઓ, જેને આપણે ફ્લાવરિંગ કહેવાય, જવાટ કહી શકીએ છીએ. 1 અઠવાડિયાની અંદર 1.5 ફૂટનો પ્લસ પોઈન્ટ જોવા મળે છે. આટલું ઓર્ગેનિક પરફેક્ટલી રિઝલ્ટ લઈને આવે છે. એટલું જોરદાર ખાતર છે. હજુ વેલા નીચે જોવા મળે. ઓકે. ઓહો, લંબાઈ જુઓ મિત્રો, તમે જોઈ શકો છો. હા, બરાબર છે. આપણે મૂળ પણ જોઈએ કે નવા મૂળ વ્હાઇટ કલરના જોવા મળશે. જુઓ મિત્રો, એટલું જોરદાર રિઝલ્ટ. બરાબર. સોઇલરની તાકાત મતલબમાં ખેડી જ નાખવાની હતી. હા, પણ હવે ભરોસો કરી શકે ને દરેક પબ્લિક. એટલે હવે 2 થેલી બીજી હજુ નાખીશું આપણે. તો મિત્રો, હું એ જ કહેવા માગું છું કે ખેડૂત મિત્રો જરા સમજો કે જમીન ખરેખર કોઈની જમીન ખરાબ નથી હોતી, પણ જમીનની અંદર નાખેલા કેમિકલના કારણે જમીન 6 ઇંચમાં કામ કરે છે. જે આપણું સોઇલર નાખવાથી જમીનમાં પોચારો પકડે છે, તેમજ આપણા જમીનની અંદર 18 ઇંચ પોચારો, મતલબ ફૂટથી 1.5 ફૂટનો પોચારો પકડે, એટલે જે 70 ઘટકો નહોતા મળતા એ હવે મળવા મળે. એનું રીઝન છે એસબી સોઇલર ખાતર, હે ને? કોઈ પણ પાકમાં તમે એને યુઝ કરી શકો છો. જોરદાર એવું રિઝલ્ટ, આખી વાડીનો નજારો જોઈ શકો છો મિત્રો. ઓકે, જય માતાજી, જય એસપીસ.